નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ. મિત્રો, આજે રાજ્યના 155 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને હજી પણ ભારે વરસાદની આગાહી છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં પડ્યો, જ્યાં અંદાજે 7.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌથી ચોંકાવનારી વાત એ રહી કે સાંજના લગભગ 2 કલાકના ટૂંકા સમયગાળામાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. હજુ પણ વરસાદી સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય હોવાથી આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. બીજી તરફ બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ સક્રિય થવા લાગી છે, જેના કારણે ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને આ ભેજ ગુજરાત સુધી પહોંચી રહ્યું છે. તેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ અત્યાર સુધી ઓછો વરસાદ મેળવનારા કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા વિસ્તારોમાં પણ હવે વરસાદની શક્યતા વધી રહી છે. ચોમાસાની વાત કરીએ તો હવે સમગ્ર દેશનો મોટાભાગનો વિસ્તાર ચોમાસાની ઝપેટમાં આવી ગયો છે અને માત્ર કચ્છ તથા રાજસ્થાનનો થોડોક વિસ્તાર જે બાકી રહ્યો છે, જે પણ આજે અથવા આવતીકાલ સુધીમાં સંપૂર્ણપણે ચોમાસાથી આવરી લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જો વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે 40 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. અમરેલીના ખાંભા બાદ ગણદેવીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે અમરેલીના રાજુલા અને અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. ભારતીય હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, નર્મદા, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પોરબંદર, બોટાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે, પરંતુ સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. આગામી દિવસોની વાત કરીએ તો 6 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. ત્યારબાદ ધીમે ધીમે વરસાદનું જોર ઘટવા લાગશે. 7મી તારીખથી ભારે વરસાદના વિસ્તારોમાં ઘટાડો જોવા મળશે અને 8મી તથા 9મી તારીખ સુધીમાં માત્ર છૂટાછવાયા ભારે ઝાપટાં નોંધાઈ શકે છે. જો કે દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારોમાં હજુ પણ 5 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હવે હાલની વરસાદી સિસ્ટમ વિશે વાત કરીએ તો અરબી સમુદ્ર અને ખંભાતના અખાતની આસપાસ એક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં સતત ભેજ મળી રહ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ વિકસી રહી છે. શરૂઆતમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી શકે, પરંતુ હાલના મોડલ મુજબ તે મધ્ય ભારત તરફ આગળ વધીને ઉત્તરાખંડ તરફ ફંટાઈ શકે છે. એટલે ગુજરાતમાં વાવાઝોડાનો સીધો ખતરો હાલ દેખાતો નથી. જો કે વરસાદની ઝડી હજુ પણ ગુજરાતથી લઈને બંગાળની ખાડી સુધી સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહે છે. આગામી 15 દિવસના અંદાજ પર નજર કરીએ તો હાલની સિસ્ટમને કારણે આગામી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે. ત્યારબાદ ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે અને 7મી તારીખ પછી મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અથવા છૂટાછવાયા ઝાપટાં જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ સારો વરસાદી રાઉન્ડ આવી શકે છે, કારણ કે ત્યાં અત્યાર સુધી વરસાદની થોડી ઘટ જોવા મળી રહી છે. જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલ જેટલો ભારે વરસાદ પડી રહ્યો છે તેવી સ્થિતિ લાંબા સમય સુધી રહેવાની શક્યતા ઓછી છે. મધ્ય જુલાઈ સુધી કેટલાક દિવસો વરસાદમાં વિરામ પણ જોવા મળી શકે છે અને ખાસ કરીને વહેલી સવારના સમયે હળવા અથવા મધ્યમ ઝાપટાં નોંધાઈ શકે છે. હાલના હવામાન મોડલ મુજબ 15મીથી 16મી તારીખ સુધી કોઈ મોટા વાવાઝોડા અથવા અત્યંત ભારે વરસાદનો ખતરો દેખાતો નથી. હવામાન વિભાગના લાંબા ગાળાના અનુમાન મુજબ પણ સમગ્ર જુલાઈ દરમિયાન સતત અતિભારે વરસાદ રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી નથી. એટલે ખેડૂતો, પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોએ આગામી 2 દિવસ ખાસ સાવચેત રહેવું, સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું અને ખાસ કરીને નદી, નાળા તથા નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું. આગામી દિવસોમાં વરસાદનું જોર ભલે થોડું ઓછું થાય, પરંતુ ચોમાસું હજુ સક્રિય રહે છે,
અને સમયાંતરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં ચાલુ જ રહે છે. તેથી હવામાનના દરેક નવા અપડેટ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે.